હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક આપણે શું થાય કે આપણે બસમાં મુસાફરી કરવા કે પછી ક્યાંક બહાર જઈએ ને આ રીતે, તો પાણીની બોટલ આપણે ગમે તે થેલીમાં, તમારી પાસે જે પણ થેલી હોય ને તેમાં આ રીતની આપણે બોટલ નાખીને લઈ જતા હોઈએ. તો તેમાં શું થાય કે થેલી આપણે જ્યારે ઉપાડીએ ને, ચાલવા જઈએ ને ઉપાડીએ ને, તો આ બોટલ છે ને આમ ઊંધી જ વળી જતી હોય છે. જો તેના કારણે આપણે બીજા સામાન પણ રાખી ન શકાય બરાબર. આપણે કંઈક ટિફિન લઈને જતા હોઈએ કોઈને આપવા માટે, તો બાજુમાં ટિફિન હોય ને તે પણ આપણે ઢોળાવવાનો ડર રહે. તો તેના માટે હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તમારી આ બોટલ છે ને એમને એમ ઊભી જ રહેશે અને તમે બીજો સામાન પણ તેમાં રાખી શકશો. તેના માટે આ રીતનું જે રબર બેન્ડ નાનું હોય છે ને તે આપણે લઈ લેવાનું, અને એક સેફ્ટી પિન આપણે લઈ લેવાની, અને એ જે રબર છે ને તેમાં સેફ્ટી પિન આપણે પરોવી દેવાની. અને ત્યાર પછી જે આપણે બોટલનું ઉપરનું ભાગ છે ને, જો આ રીતે હું તમને બતાવું છું ને એ જ રીતે આપણે એને પહેરાવી દેવાનું. અને ત્યાર પછી આપણે જે સેફ્ટી પિન છે ને એ આપણે કોઈ પણ થેલી કે હોય ને તેમાં આપણે પરોવી દેવાની. પછી ત્યાર પછી તમે જોશો ને તો બોટલ તમારી ગમે એટલી પણ તમે આ રીતે ઉપાડશો ને તો પડશે નહીં. બીજી વસ્તુમાં તમારો કદાચ પાણીમાં બોટલ ઢોળાશે પણ નહીં અને નડશે પણ નહીં, કોઈ વસ્તુ પણ આપણી ખરાબ ન થાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઈક કરજો અને તને ટ્રાય જરૂરથી કરજો. જો હવે આપણે આ ખાલી જગ્યા છે તેમાં બીજો સામાન પણ સરસ રાખી શકાય. પછી ક્યારેક આપણને શું થાય કે છે ને ગેસ જેવું થઈ જાય ને કબજિયાત રહેતી હોય, નાના બાળકોને પણ થાય પણ આપણને પણ થાય. તો તેના માટે એક સરસ ટિપ્સ છે. તમારે જો કોઈ પણ જાતની ફાંકી કે દવા ન પીવી હોય ને તો તમારે શું કરવાનું, આ રીતના 2 ચમચી જેટલું ગાયનું ઘી શુદ્ધ હોય ને તે આપણે લઈ લેવાનું. જો રાત્રે આપણે છે ને આ પીવાનું છે, તો 2 ચમચી ગાયનું ઘી લેવાનું અને ત્યાર પછી કાળું મીઠું આપણે લઈ લેવાનું આ રીતે ચમચીમાં, અને 2 ચપટી જેટલું તેમાં એડ કરી દેવાનું ઘીમાં, અને સરસ તેને મિક્સ કરી લેવાનું. આ રીતે મીઠાને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને ત્યાર પછી છે ને આપણે આમ જે આપણે તૈયાર કર્યું છે ને આ અડધા કપ ગરમ પાણી સાથે આપણે તેને મિક્સ કરીને લઈ લેવાનું. આપણે દૂધ સાથે નહીં લેવાનું, ગરમ પાણી સાથે લઈ લેવાનું. તો તેનાથી તમને સરસ લાગશે, તમારો ગેસ પણ બધો દૂર થઈ જશે. અને આપણે જે ફાંકી વગેરે લેતા હોય ને, ફાંકી વગેરે કબજિયાત માટે, તે પણ આપણને નુકસાન કરે છે. તો આ તમે ઘરેલું ઇલાજ કરી શકો છો. ત્યાર પછી જો આપણે રસોડામાં વધારે પ્રમાણમાં રાત્રે જીવજંતુ આવતા હોય ને, રાત્રે આપણે મકોડા કે કીડીઓ કે બહુ આવતી હોય છે રાત્રે આપણે સૂઈ જઈએ ને ત્યાર પછી, તો તેના માટે એક સરસ આઈડિયા છે. આપણે એક વાસણ લઈ લેવાનું કોઈ પણ, મેં અહીંયા ગ્લાસ લીધો છે, તેમાં 1 કપ જેટલું પાણી અને 1 કપ જે વિનેગર આવે છે ને સરખું, તે આપણે એડ કરી દેવાનું. બંને સરખું આપણે લઈ લેવાનું. અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલું આપણે જે બેકિંગ સોડા હોય ને ખાવાનું, તે આપણે એમાં સરસ રીતે ઓગાળી લેવાનું આ રીતે ચમચીથી. તમારી પાસે વિનેગર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો, પણ વિનેગરથી સરસ આપણે રિઝલ્ટ મળે છે. અને ત્યાર પછી આવી આપણી પાસે કોઈ પણ બોટલ હોય ને તેમાં ભરી લેવાનું. તમે સાદી બોટલમાં પણ ભરી શકો. હવે આપણે રાત્રે બધી રસોઈ થઈ જાય અને આપણે સૂવાનું ટાઈમે આ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર આપણે સરસ નાખી અને પોતું આપણે ફેરવી લઈએ ને, તો કોઈ પણ જાતના આપણે જીવજંતુ રાત્રે ન આવે. વંદા વગેરે પણ ખૂબ જ આવે છે, કોકરોચ વગેરે. તો આ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર ફેરવી લેવાનું. અને ત્યાર પછી જે સિંક હોય છે ને રસોડાની, તેની અંદર પણ આપણે તેની સ્પ્રે કરી દેવાનું. જો તો તેનાથી આપણે રાત્રે કીડી વગેરે કે મકોડા કે કોઈ પણ નાના આપણે આવતા હોય ને જીવજંતુ, તેમાંથી તે કંઈ પણ આવશે નહીં. તો સરસ આઈડિયા છે, ટ્રાય કરજો. અને ત્યાર પછી જો આપણે આ રીતના જે ક્યારેક આપણે શું થાય કે મોબાઈલ આપણે રસોડામાં રાખવું હોય કે બાળકોના ભણવાના ટેબલ ઉપર રાખવું હોય ને, તો આપણી પાસે સ્ટેન્ડ ન હોય ને, તો તેનું જે ચાર્જર હોય ને મોબાઈલ ચાર્જ કરવાનું, તે આપણે લઈ લેવાનું ને તેનું વાયર કાઢી નાખવાનું. આ રીતે ડબ્બી રાખી અને તેની ઉપર આપણે સરસ મોબાઈલ રાખીને આપણે જોઈ શકાય. રસોડામાં પણ જોઈ શકાય કે ક્યાંય બીજે પણ આપણે કંઈ ટેબલ ઉપર રાખવું હોય તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. પડશે પણ નહીં, મોબાઈલ સરસ રહે છે. એકદમ સારો આઈડિયા છે. તો ગમે તો જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતના આપણી પાસે શેમ્પૂના બોટલ ઘણા બધા ખાલી થઈ જાય ને, તો તેનો એક સરસ ઉપયોગ તમને બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે કોઈ પેન્સિલ કે હોય ને આપણી પાસે બાળકોની ભણવાની, તે આપણે લઈ અને તેની ઉપર આ રીતે આપણે દોરી લેવાનું પહેલાં. અને આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે કોઈ પણ વસ્તુ આપણી પાસે કટ કરવાની હોય ને, ના હોય તો આપણે આ રીતના છરી છે ને ગેસ ઉપર ગરમ કરી લેવાની, અને આપણે દોર્યું છે ને એ રીતે આપણે કટ કરી લેવાનું. તો સરસ તમારે તેમાં વસ્તુ રાખવાનું બની જાય. તમે બાળકોના આપણે પેન વગેરે પણ રાખી શકો. હું અહીંયા જો આ રીતે બ્રશ અને આ બધું આપણે આ રીતે જે ટેપ પટ્ટી આવે ને તેની ઉપર ચોંટાડી અને બાથરૂમમાં કે આપણે વોશ બેસિન પાસે આ રીતે કરી શકાય હેંગ. તો જરૂરથી ટ્રાય કરજો આઈડિયા, અને સારો લાગે તો લાઇક કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.